ગારિયાધારમાં અચાનક ગેસ સિલિન્ડર લીક થતા 4 વ્યક્તિઓ દાઝી જતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. ગારિયાધારમાં મફતપરા વિસ્તારમાં ગેસ સિલિન્ડર લીક થતા 4 વ્યક્તિ ગંભીર રીતે દાઝ્યા હતા. ચારેય ઈજાગ્રસ્તોને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગારિયાધાર ખસેડવામાં આવ્યા હતા. ગેસ ચાલુ કરતા નોઝલમાં એર હોવાથી એર કાઢવા થતા આગ લાગી હોવાનું તારણ સામે આવ્યું હતું. સદનસીબે આ દુર્ઘટનામાં જાનહાની ટળી હતી. ગારિયાધારના મફતપરા વિસ્તારની ઘટના સામે આવી હતી. ગેસ સિલિન્ડર લીકથી 4 વ્યક્તિઓ દાઝ્યા હતા. ચારેયને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. રિપોર્ટિંગ બાય અશોક ચૌહાણ, ગારિયાધાર. મારું નામ દિનેશભાઈ લાભુભાઈ ખચિયા. મારા બાનું નામ બાટલામાં છે લીલીબેન લાભુભાઈ ખચિયા. મફતપરા નવાગામ રોડ દિલોર ગલ્લા પાસે. આજ મેં બાટલો લખાવ્યો હતો. બપોરે બાટલો આવ્યો એટલે બાટલો ચાલુ ન થયો એટલે મેં એ ભાઈને ફોન કર્યો બાટલા બાબત. એ ભાઈ આવ્યા, બાટલો ચાલુ ન થયો એટલે એ ભાઈ ઓફિસે ફોન કર્યો કે કસ્ટમરના ઘરે શું નવો બાટલો લીધો એને ચાલુ નથી થતો. તો ઓફિસવાળાએ એમ કીધું કે હેર કાઢીને ચાલુ કરો એટલે હેર કાઢ્યો એટલે આગ લાગી એટલે અમે બધા દાઝી ગયા. કેટલા જણા જાય છે? અમે 4 જણા ટોટલ. એક બાટલાવાળા ભાઈ, એક મારો ભત્રીજો, એક મારા ભાભી ને એક હું. શું નામ તમારા ભાભી? હે, તમારા ભાભીનું નામ? મારા ભાભીનું નામ મનીષાબેન ઘનશ્યામભાઈ ખસિયા. મારા ભત્રીજાનું નામ સંદીપભાઈ ઘનશ્યામભાઈ ખસિયા અને મારું નામ દિનેશભાઈ લાભુભાઈ ખસિયા.